हेलो गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी, राम राम सीताराम, बधाई दायानी તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। તતાને જો બધું કામ કરી લીધું, નાઈ પણ ધોઈને પરવારેગા, ગાયોને પાણી થઈ ગયું, બસ એને એક નાખવાનું બાકી છે, તે કાલે નાખી દીધું। ट्रैक्टर आ पड़ू का आम काम है, पान का है ये आगे पार थाई जाए निहाय से नाखे तो भीहोनी पानी पूરું કંઈ કરી નાખી હું નાવા વહી ગઈ હતી ને એ આગળ હે ને નાખવાનું બાકી તો આગળ કેળા નામે આવે અને ખાવાનું નાખી દઈએ। અચ્છા ભાઈ બ્લોગ નહોતો શરૂઆત કરી, યાદ હતું બધું હતું પણ આજ શરૂઆત નથી કરી, તો ટાણે સેક કરી 10:30 થઈ ગયા ટાણે ને 10:30 થયા તો બધું પરવારેગા, સેક ગાયોને ભીહોને નાખવાનું બાકી છે એને આગળ નાખી દીધું। નતાને એક જણ હમાસર જોવે ને એક જણ આરામ કરે ને એક બે આડાવડા થાય હાલો ચાલો ને બધું કરે। તો પાધની હારી કોલેજ ગોતી આવી છે ને હાઈસ્કૂલેથી, આ ટ્રેક્ટરમાં પાણી કહે ને એમાં ખાડમાં નાખી છે ને તો બસ એવું હાલે ખબરના પોતમાં પાછું મેં જો આ પાણી છે ને એનું આવે ગુણમાં એવું થયું કે ટાંકો ભરતા હતા ત્યાંથી લાઈન નીકળી ગઈ હતી ને નાથી આખું પાણી છે ને અહીં આવ્યું આકોરા ને ઓલી પર ગયું આખું કિસકાન થઈ ગયું, એટલે જાવું હોય હાવ પગમાં સોટાઈ રાખે। આ જો વાટ જોવે તો પાણી થઈ ગયા, ખાવાનું નાખવા જઈને તો ભાઈ ટાણું નથી ગયું, 11 વખત ઢુકડા નાખી છે તો કાંઈ એટલે ઈ ટાણે નાખીએ પણ એની છે ને ગાયો પાસે જાય ને તેને થાય કે ના ગયું તો આખોરા નતા આવ્યા, એટલે આ વખતે ખાવાનું નાખવા આવી દીવાટું મોટી ઊભી થઈ જાય ને ગાયો અમારી બે ઊભી થઈ ગયું। આ જોઈએ તો પણ બાપુની કૃપા જો ઓલી ઘેર પુગેરી અને હું જ્યાં બાપુ કાંટો સાલો કરે ને ઓલી ઘેર થોડીક બેહવાથી કે ટાઈમ વ્યો જાય કે જો ગાય કરે અડધી કલાક હુએ ગયા, આરામ કર્યો, મતલબ નિંદતા નહોતી શરીર પર હુએ ગયા ને પછી એટલે ઉઠે સા પીએ ને કે હાલો સણાવાળા ખેતરમાં જઈએ, થોડોક આટો મારી આવીએ, હાલવાનું થઈ જાય ને આટો મરાઈ જાય, સણા કીવા ખે ને કીવા નથી સહેલી ફેર ગાતા ને તો પોપટા આવતા, તમે બધા પણ જોયો જી હે આગલો બ્લોગ જેની ન જોયો એ જોવે આવજો, એટલે જોવા જઈએ ને જોતા આવીએ સણા કીવા ખે ને જો ખાધા જેવા અહીંયા તો લેતા આવ્યો। અમે 3 જણા જવાનો પ્લાન હતો, પછી એક જણાને કેન્સલ થયો, એટલે હું ગુપા બે જઈએ। તો બસ પૂગવા એવા ખેતરમાં આપણે તૈયારી કરો, ધાણાનું જ દેખાય કાં તો જીરું દેખાય, વધારે ધાણા દેખાય આહે પાહે જો આપણા સણા આથી શોર્ટકટ લઈ લી હું આપણી તે વહેલા પૂગે જઈએ। તો પૂગેગા આપણી ભાઈ સાહેબ ફાઇનલી ખેતરમાં સણાના। દેખાય તો ખરી પણ જોવાનું હે કે પોપટો હોય કે ડોડું હોય, થોડો પીરાય થવા માંડ્યા અમુક છોડવા કે આ કોરા થોડાક ઓછા હે, ઓલી કોરા ઘાટેરા હે। લીલા સણા ખાવા હોય તો હાલો પૂગી આવજો। આપણે સણા જોવી લીધા, હારી લીધું, થોડું ફોટોશૂટ કરી લીધું, વ્લોગિંગ કરી લીધું, સણા થોડા ખાઈ લીધા ને વારો હે બોરનો, તો બોર આપણે એવું ખાય। આમાં જો બોર હારા है, જોવાન है कि मीठा है कि तूरा है।
મીઠા હે બોર તો પહેલાં આપણે અપરાવી લઈએ, પછી આપણે વ્લોગને કન્ટિન્યુ કરીએ. व्लॉग में बना रही जो आगे आगे। तो हम कुछ चने लेके जा रहे हैं, मतलब थोड़ा सना लेने जाए डेमो हाटो। अमारे तो जेटला खावा था ना एटला खाई लीधा, आता देखाड़वा हाटू કેટલાક સણા હે આવા ખે ફાલ નહીં દેખાડવા હાટું તે અમે ગઈ હતી તો સણા જોવા નહીં, સણા તો ખાધા એમાં કંઈ પ્રોબ્લેમ નહીં. અમે આ મેન કામ કર્યું ને જ આખો ખિસ્સો ભર્યો. ટાણે જો સ્કૂટીમાં ટાણે જતા કે તમે બ્લોગ બનાવો કે અમે જોઈએ મસ્તી ના બનાવો તો થેન્ક યુ. ટાણે ટાણે ભાઈને આવતા હતા ને તે ચાલુ મોટરસાઇકલ કેન કા પણ સારું લાગે જ્યારે કોઈ આપણી ભેરા ભૂટ કેન કે અમે તમારો બ્લોગ જોઈએ અમને મજા આવે તો મતલબ સારું લાગે, એક પોઝિટિવ વાઇબ્સ આવે, મતલબ સપોર્ટ આવે, મસ્ત મજા આવે કે જ્યારે આવા બધા મેળે થાય. અમે કામ કર્યું. હવે રસ્તામાં જેટલી પણ બોર આવતી હતી ને બધાય બોરીના બોર અપડાવે ને ટેસ્ટ કર્યા. અડધા ખસા ખાવાના ચાલુ હોય ને અડધા ખિસ્સામાં ભર્યા. ઘેર જઈને પછી બધા ભેરા થઈને ખાય. હું તેવું હોય મારે કામકાજ. બારો બધા લે સણાની જમાવટ, બધા સણા ખાય લીલા. ના અંદર બને દાળ ભાત. દાળ બફાઈ ગઈ, થોડીક વાર પછી વઘાર્યું ને ભાત મેળવી. આજ બનશે દાળ ભાત રોટલી. આજે બની છે દાળ ભાત. તો વધારે રોટલા કરવાના નહોતા, પછી 1-2 રોટલા કરવાના નહોતું તો ગેસી કરી નાખી, કારણ કે બપોરનું થોડું ખ્યાપ કર્યું ને કોઈને ખાવું હોય તો. જોકે એકાદું તો એવું માણસ હોય છે મારે કાલે છે તો તારો કાલો ગેસી રોટલા કરી નાખીએ 1-2 કરવાના હોય તો જો બસ રોટલા થઈ ગયા, સળે જાય એટલે પૂરું. પછી આપણે વઘારીશું દાળ ભાત. કારણ કે પછી મામાને દાળ નથી ભાવતી એટલે એના હાટું શર્ટની તો વાટેલ છે આખી પડ્યું તો એકાદું રોટલો કરી નાખીએ એટલે હાલે જઈને રોટલો ને ખાવું હોય, કારણ કે દાળ ભાત એટલે બધા દાળ ભાત જ ખાય તો એવું કે એકાદ 1-2 રોટલા કરી નાખીએ બધા કે કોઈને ખાવું હોય તો કે તેવા હાટું 2 રોટલા કરવા થતી. સૂલો ન હંજરીકો ગેસી કરી નાખીએ કે 2 જ રોટલા કરવા કે તેવા હાટું કે સૂલો હંજરીક્યું તાતા કે થઈ જાય કે ગેસી તાતા થઈ જાય કે વાર પછી કાલો કરી નાખીએ. तो जो दाल टाइम वघारे आदू मरचानी पेस्ट है ने हींग ने लीमड़ो नाखो ना भात मेल दीधा जो सड़वा ने रोटला आपड़ा थे गया. चना नाखी दीधा, टमेटा अपने एड कर दीधा, हळदर मीठू दाण थोड़ा नाखी दीधुं. टमेटा थोड़ी पाके जाए એટલે આપણે દાળ નાખી દેવી. એમાં टमेटा पाके गया दाળ नाखी लीधे, दाળ सड़ी है એટલે मस्त दाળ भात થઈ જાય. તો આજના વ્લોગમાં એટલું જ હતું. ઉમ્મીદ છે કે તમને બધાનો વ્લોગ પસંદ આવ્યો હશે, અને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો. સબસ્ક્રાઈબ કરવામાં વાર નહીં લાગે. તો તમે જો આજ દાળ ભાત બનાવ્યા હતા, પછી લીલી ચટણી હતી, પછી વઘારી રોટલા હતા, યાક હતું, ફળફળ ને ભૂંગળા ને બધું હતું, દૂધ ને ચાય ને. તો આજ જમાવટ આવે ગઈ દાળ ભાત ખાઈને. અને અટાણે જો ઠામ ધોઈ લીધા, બધા પથારીમાં પડે ગયા. અટાણે આવે જેઠાલાલ તે જોઈએ 26મી જાન્યુઆરીનો એપિસોડ આલે એમાં તે જોવાની મજા આવે. તે અટાણે હું ગ્રુપાન માંત્રની જોઈએ જેઠાલાલ. બીજા બધા થાકે ગયા ભણવાને કામમાં ખેતરનું હોય તે બધા ખૂબ આવ્યા ગયા. અમે હાલો જેઠાલાલનો સહેલો એપિસોડ હતી જોઈ લઈએ, કારણ કે મજા આવે. હમણાં સારો એપિસોડ આવે તે વાટું કે ના જો સણાના ખેતરમાં ગાતા જ નથી, સણા ઉપાડે આવ્યા હતા, પછી પાર થઈ ગયું તો એ પણ બીજા ખેતરમાંથી લેવા હતા કે ને ઝીણા સણા ને મોટા, મતલબ કાબુલી સણા અને દેહી સણા એ 2 ખાતા છે લીલા એમ કે. ને એક દી આજ વિચાર કરતા હતા સણાને જોઈને કે એક દી હે ને આપણે સણાનું શાક કરીએ તો મસ્તીનું બને લીલા સણાનું શાક. કોઈ દી ટ્રાય ન કરીએ તો જરૂર કરજો, અગર તમારા આહે પાસે હોય અથવા તમારા ખુદના ખેતરમાં હોય તો. તમે એક દી સણાનું શાક બનાવી ને તો તમને બધાની રેસીપી શેર કરી તમને બધાને દેખાડી, બહુ મસ્તીનું બને. અને દાળ ભાત ભેરી ખાવાની મજા આવે એમની.
યા કોઈ કરું મોડું ટાઈપનું. તો બસ આઈકો આટો મારવા ગાતા અને પછી કીધું હતું કે એક છોકરી હતી સાલું મોટરસાઇકલ કહેતી ગઈ કે મને તમારો બ્લોગ બહુ ગમે, અને જીણકી છોકરી હતી તો મતલબ બહુ સારું લાગ્યું. જ્યારે તમે મહેનત કરતા હોય ને કોઈ કારણ તમે કહે કે ના તમે જે સારું કરો, આપણી સપોર્ટ કરતા હોય, આપણે મતલબ પોઝિટિવ વાઇબ્સ આપે, હિંમત આપે, મોટિવેશન કરે તો બહુ મજા આવે. અને તમે પણ કોઈ ભૂટકો અથવા જોવો તો આવજો, મળજો. તો બસ એ જ હતું, આજ કંઈ ખાસ નહોતું. સાહેબ તમે બધા લાઈક પાતા ઓલે ખેતરમાં ગાતા, બીજા ખેતરની જઈને આટો મારે આવ્યા, દાળ ભાત બનાવ્યા તો જમાવટ આવી ગઈ. મેં કંઈ નહોતું કર્યું, મેં તો રોટલા કર્યા હતા ને મામીએ દાળ ભાત બનાવ્યા હતા. એક દી મેં બનાવ્યા હતા, એ તમારી રેસીપી શેર કરી હતી મેં, અને આજે મામી બનાવ્યા હતા તો એ થોડુંક તમે શેર કર્યું. થોડાક મતલબ આદુ લસણની પેસ્ટ બનાવવાની કહેતા હતા મસ્ત, એની તમે બ્લોગમાં આગળ તમે જોયું જોઈએ. તમે કામ બનાવ્યું ખાવાનામાં એ પણ કીજો, અને જરૂરથી જરૂર શેર કરજો. અને સબસ્ક્રાઈબ ન કર્યું તો યાદથી સબસ્ક્રાઈબ કરજો. અને મારા ફેસબુકમાં પણ તમે જે નોગા હોય ફોલો ન કરતા હોય તો જેને ફોલો કરી આવજો, વર્ષા વડોદરામાં. અને થેન્ક યુ સો મચ હંમેશા બ્લોગ્સ જોવા માટે, એટલો સપોર્ટ કરવા માટે. નાગર એટલો સપોર્ટ કરતા રહીજો. નેક્સ્ટ બ્લોગમાં આપણે બધા મળીશું. બાય બાય, ટેક કેર.